સર પણ તમે સુરતથી છો અને તમે આટલા એકદમ પોલાઇટ વેલ સ્પોકન એટલે સરસ ડિસન્ટ માણસ છો, તો તમને ગુસ્સો આવે છે કોઈ દિવસ રસ્તા પર નીકળ્યા હોય તો? હવે જરૂર નથી પડતી. હાલ હવે તો ઉતરો એટલે પેલો ત્યાં જ જતો રહે ને. રોડ રેજ તો ગઈ, ભાગી જ જાય સીધું કોઈ બી. ના, પણ સુરતના લોકો ખરેખર પોલેટ જ હોય છે. અચ્છા, સુરતના લોકોને એવું જ લાગે. અહીંયા પૂછો ખબર પડે. ના ના, એ ને બધા એમાં શું ના, છે, એ તો બહુ એનું polite કારણ બહુ સિમ્પલ છે. સુરતના લોકો મગજમારીમાં ના પડે, એ લોકોને ધંધા સાથે મતલબ. હા તો સાચું. એ લોકોને પંચિંગ કરવાનું 9 વાગે એટલે ફટાફટ નીકળી જાય. બહુ પોલાઇટ હોય છે. પણ હમણાં જ 4 રસ્તા પર એક ભાઈએ મારી મમ્મી ને મારી બહેન વિશે બહુ સરસ સરસ કીધું. પોલાઇટલી. એ પોલાઇટલી. તો સ્લેંગ લેંગ્વેજ કહેવાય હવે સુરતની. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ કલ્ચર એન્ડ ધ ભાષા ઓફ સુરત. આઈ નો તું જોની તારી મારું એક તો છે ને સુરતી હારું પારસી છે. તું જોની દીકરા. સૌથી સારું સુરતી છે ને એકચ્યુઅલી દીપ બોલે છે. પણ તમે તો બોલતા નથી એટલે તમે વાત કરીને કઈ મતલબ નહીં મળે. એમાં શું છે, મારો જન્મ વલહાડનો ને મારા બધા મામા લોકો ને કાકા લોકો બધા અહીંયા સુરતમાં રહે, એટલે મારું આખું ઘર ને ખાનદાન આખું વાપીથી ટાપીમાં એમાં બધું આવી તો બધા જ સમજી ગયા.